હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ લોકો જીટીયુમાં સેમેસ્ટર 1 ની અંદર છે, એટલે આ વખતે જે લોકો ફર્સ્ટ યરમાં સેમેસ્ટર 1 માં છે, એ લોકોનો આખો સિલેબસ બદલાઈ ગયો છે, તમને લોકોને ખ્યાલ જ છે. બરોબર છે. તો એમાં એક નવો સબ્જેક્ટ એડ થયો છે, જેનું નામ છે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ, UHV, જેને શોર્ટ ફોર્મમાં આપણે કહી શકીએ. જેના વિશે હું આજે વાત કરવાનો છું, બીકોઝ તમારા બધા માટે બહુ અગત્યનું છે. અને જો તમે લોકો ફર્સ્ટ સેમેસ્ટરમાં હો, તમારા લોકોને ઘણા બધા સબ્જેક્ટ્સ આવે છે, એ બધા સબ્જેક્ટના પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન અમે લોકો જાગૃત આવાજની વેબસાઇટ ઉપર મૂકી રહ્યા છીએ, અને વેબસાઇટની લિંક હું નીચે મૂકી દઉં છું. તો તમે લોકોને તમારી એક્ઝામની પ્રિપેરેશનમાં કામ આવશે. ત્યાં આગળ PPS, BME, EGD, BEE દરેક જે સબ્જેક્ટ છે એના પેપર સોલ્યુશન અમે લોકો મૂકી રહ્યા છીએ, રાઈટ. હવે જે આ યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ જે છે એની પેપર સ્ટાઇલ શું છે, એનો GTUનો એક સર્ક્યુલર છે, જે તમને લોકોને હું બતાવવા માંગીશ. તો જો અહીંયા આગળ પહેલું જ અહીંયા આગળ લખેલું છે કે રિગાર્ડિંગ એક્ઝામ પેપર પેટર્ન ફોર યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ. બરોબર. તો આ શું કહે છે, તો તમારી જે આ UHV સબ્જેક્ટ જે છે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ, એમાં તમારે MCQ આવશે. તમારા જે 70 માર્ક્સની એક્ઝામ લેવાશે, જે GTU લેવાની છે, એ 70 માર્ક્સની એક્ઝામની અંદર તમારા 35 MCQ હશે, 35 MCQ હશે. અને આ 35 MCQમાં દરેક MCQના 2 માર્ક હશે. અને એ 2 માર્ક્સ એટલે કે 70 માર્ક્સ થશે આની અંદર. અને દરેક MCQની અંદર તમને 4 ઓપ્શન આપવામાં આવશે. તો એનો જે સર્ક્યુલર છે, જો લખેલું છે કે GTU હેઝ ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ સિલેબસ ફોર બેચલર ઓફ એન્જિનિયરિંગ ફ્રોમ એકેડેમિક યર 2024-25 ટુ ઇમ્પ્લિમેન્ટ એકોર્ડિંગ ટુ ધ નેશનલ એજ્યુકેશન પોલિસી. એમાં શું કીધું છે, ફોલોઈંગ એક્ઝામ પેટર્ન વિલ બી ફોલોડ ઇન UHV. There will be 35 multiple choice question MCQ in the external theory examination paper, and 4 options will be given for each answer. Each question will carry 2 marks, and total marks for the examination paper will be 70, and there will be no negative marking. આમાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. એટલે તમારે જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં આ સબ્જેક્ટ આવતો હશે, એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં નહીં આવે. અને જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં આ સબ્જેક્ટ નથી આવતો, એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં સબ્જેક્ટ આવવાનો છે. તો તમને લોકોને આ વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે. અને તમારી ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ જે છે એ ડિસેમ્બરના એન્ડમાં, કાં તો ડિસેમ્બરના મિડ ડિસેમ્બરથી ડિસેમ્બરની એન્ડની વચ્ચે તમારી ફાઇનલ એક્ઝામ જે 70 માર્ક્સની GTU જે લેવાની છે, એ આ તારીખોમાં લેવાશે. તો તમે લોકો ધ્યાન રાખજો. અને જો તમારે પ્રીવિયસ અને પેપરના સોલ્યુશન જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની લિંક છે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.